નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. હું છું સઈદ કુરેશી. આપણે ભ્રષ્ટાચાર અંગે હંમેશા લડત લડતા હોઈએ છીએ. ભ્રષ્ટાચાર એ જ વ્યક્તિ કરતો હોય છે જેને ખોટું કરવું હોય છે, તે જ પૈસા ખવડાવતો હોય છે. અને વાત છે બીજી કે જે આરોગ્યલક્ષી, જો આરોગ્યલક્ષી વાત એવી છે કે આપણે ક્યારે પણ ધ્યાન આપતા નથી. આપણા આરોગ્યને સ્વસ્થ રાખવા માટે દરેક આપણે ટિપ્સ તબીબો જોડેથી લેતા હોય છે, પરંતુ અત્યારે આજકાલ એવા ડૉક્ટરો બની ગયા છે જ્યાં જો ત્યાં હોસ્પિટલો જોવા મળતી હોય છે, પરંતુ એ હોસ્પિટલોમાં માત્ર બોર્ડ મારી દેવામાં આવતા હોય છે, હોર્ડિંગ્સ મોટા મોટા મારી દેવામાં આવતા હોય છે કે અહીંયા આ બાબતની ઉપલબ્ધ સુવિધાઓ છે. પરંતુ કેટલાક આઈસીયુ છે જે આઈસીયુ ઉપર શંકા જાય છે લોકોની, અને અમને જાણવા પણ મળ્યું છે નિષ્ણાતો દ્વારા ખરેખર કે આઈસીયુ ઉપર જે આઈસીયુ હોસ્પિટલ છે એ આઈસીયુ હોસ્પિટલ પર એવું લખવામાં આવે છે કે તમારા અહીંયા દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. હવે ત્યાં ડૉક્ટરોના નામ ડિગ્રીઓ લખવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવિકતામાં ત્યાં તપાસ કરીએ તો ભાગ્યે જ કોઈક ડૉક્ટર હોય છે. આવા કેટલાક સાચા આઈસીયુ છે અને કેટલાક ખોટા આઈસીયુ છે, તે સાબિત કરવું એ આરોગ્ય વિભાગના હાથમાં છે. પરંતુ અમને જાણવા મળ્યું છે કે ખરેખર લોકો સાથે જે ચેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, જે લોકોએ દુકાનો કમાવા માટે નાખી દીધી છે, તેમની સામે પણ ખરેખર આપણા ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીએ જેવું પગલું ઉઠાવ્યું હતું કે આવા ચબરબંધીઓ જે હોય ગુનેગાર તેઓને જેલ ભેગા કરી દેવા, તેઓની મિલકત તોડી દેવી, એવી રીતે જ આપણા ગાંધીનગરથી એવું હુકમ હોવું જોઈએ કે આરોગ્ય મંત્રીનું કે આવા આઈસીયુ ચાલતા હોય તેવા આઈસીયુને સીલ કરી દેવા જોઈએ, અને તેવા તબીબોના જે નામ લખ્યા હોય છે તેમના ખરેખર એમની તપાસ થવી જોઈએ. આ વાસ્તવિકતામાં સાચી હકીકત શું છે એ યોગ્ય છે. કારણ કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે ભારતની પ્રજા માટે, એ બહુ જ ઉત્તમ અને યોગ્ય છે. આજે આપણા ગુજરાતની પબ્લિકને સલામત રાખવા માટે આપણા ગૃહમંત્રીએ પણ સારા એક પગલાં ભર્યા છે. તો આરોગ્યલક્ષી પણ એક સારું પગલું ભરવું જોઈએ, અને ગૃહમંત્રીએ જેવા આદેશ કર્યા હતા એવી રીતે જ આરોગ્ય મંત્રીએ પણ આદેશ કરવા જોઈએ. આ બાબતે ધ સિક્રેટ ન્યૂઝ ચેનલને જાણ થઈ કે આઈસીયુમાં આવી રીતે ચાલે છે, તે બાબતે અમે ગાંધીનગર ફરિયાદ કરી છે, અને આ ફરિયાદનું હવે શું નિરાકરણ આવે તે સમય બતાવશે. પરંતુ આઈસીયુ એટલે શું? આઈસીયુ ઇન્વેસ્ટિગેશન કેસ યુનિટ એક એવી મહત્વપૂર્ણ તબીબી સુવિધા છે જે ગંભીર દર્દીઓ માટે જીવન રક્ષક સાબિત થઈ શકે છે. જો કોઈ હોસ્પિટલ અથવા પ્રાઇવેટ નર્સિંગ હોમમાં આઈસીયુની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, તેમાં અપર્યાપ્ત પેરામેડિકલ સ્ટાફ હોય, અથવા આઈસીયુ માત્ર નામ માટે ચાલી રહ્યું હોય, તો તેને બંધ કરાવવા માટે અને યોગ્ય તપાસ જરૂરી છે. તો આઈસીયુ કેવું હોવું જોઈએ તેની વિગતે વાત કરવી છે. સાહેબ, આઈસીયુ એટલે શું ને આઈસીયુમાં શું સુવિધા હોવી જોઈએ? નમસ્કાર, હું ડૉક્ટર કર્ણિક વાંકોરા, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, માવજત હોસ્પિટલમાં છેલ્લા 2 થી 2.5 વર્ષથી અહીંયા કાર્યરત છું, અને ઘણા ગંભીર દર્દીઓની અમે અહીંયા સારવાર કરી છે. હું આઈસીયુનો નિષ્ણાત છું. આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ. ગંભીર દર્દીઓની સારવાર અને એમની સાર સંભાળ અહીંયા રાખવામાં આવે છે. દર્દી જો એક લેવલ કરતાં વધારે સિરિયસ થાય, એક લેવલ કરતાં એમની બીમારી વધી જાય અને એમને જાનનું જોખમ થાય, ત્યારે એમને આઈસીયુમાં એડમિટ રાખવા પડે છે. જ્યાં જુઓ ત્યાં આઈસીયુ જોવા મળે છે, અને ત્યાં કયા પ્રકારના નિષ્ણાંતો હોય છે તેની વિગતે વાત કરવી છે. આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ. આ એક વિષય તબીબી વિભાગ છે જ્યાં ગંભીર રીતે બીમાર અથવા જીવલેણ સ્થિતિમાં આવેલા દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સારવાર અને નિરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રકારના દર્દીઓને સતત નિરીક્ષણ, ઉપચાર અને ઉપકરણોની જરૂર હોય છે. અહીં વિશેષ તબીબી ઉપકરણો અને તાલીમ પ્રાપ્ત તબીબો અને નર્સોની હાજરી જરૂરી હોય છે. આઈસીયુની વિશેષતાઓની વાત કરીએ તો 24 કલાક સતત નિરીક્ષણ, એટલે કે દર્દીઓ માટે સતત હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ અને અન્ય મહત્વના પરિમાણો પર નજર
રાખવામાં આવે છે. ઉચ્ચતમ તબીબી સાધનો એટલે કે મોનિટર, વેન્ટિલેટર, ઓક્સિજન સપોર્ટ, ડાયાલિસિસ મશીન, ઇન્ફ્યુઝન પંપ વગેરે પણ જોવા મળે છે. અનુભવી તબીબ અને સ્ટાફ હાજર હોય છે. અહીં વિશેષ તાલીમ પ્રાપ્ત કરેલ તબીબ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, નર્સ, ટેકનિશિયન અને ફિઝિશિયન હાજર હોય છે. ઇમરજન્સી સારવાર એટલે કે હૃદય રોગ, શ્વાસ લેવામાં તકલીફ, મોટી ઈજા, મસ્તિષ્ક ઘા, ઓર્ગન ફેલિયર જેવી ગંભીર પરિસ્થિતિઓ માટે તાત્કાલિક સારવાર મળી રહે છે. હવે જાણીએ આઈસીયુમાં કયા તબીબી નિષ્ણાંતો હોવા જોઈએ. તો ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, આ તબીબ ગંભીર દર્દીઓની સારવારમાં નિષ્ણાંત હોય છે. તેઓ વાયુ પ્રસરણ, વેન્ટિલેશન મેનેજમેન્ટ, ઇમરજન્સી ઇન્ટરવેન્શન અને દવાઓના ઉપયોગ પર ધ્યાન આપે છે. ત્યારબાદ આવે છે એનેસ્થેસિયોલોજિસ્ટ એટલે કે શસ્ત્રક્રિયાના પહેલાં અને પછી દર્દી માટે પેઇન મેનેજમેન્ટ અને સેડેશન કરે છે. વેન્ટિલેશન મેનેજમેન્ટમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આવે છે કાર્ડિયોલોજિસ્ટ. હૃદયની બીમારીઓ, હાર્ટ એટેક, એરિથમિયા જેવા કિસ્સાઓમાં ઇમરજન્સી સંભાળ પૂરી પાડે છે. ન્યુરોલોજિસ્ટ જે સ્ટ્રોક, મગજની ઈજાઓ, સ્નાયુઓની સમસ્યાઓ વગેરે માટે વિશેષ સારવાર આપે છે. પાલ્મોલોજિસ્ટ જે શ્વાસની સમસ્યાઓ, કોવિડ-19, દમ, ફેફસા સંબંધિત રોગો માટે નિષ્ણાંત હોય છે. ત્યારબાદ આવે છે નેફ્રોલોજિસ્ટ એટલે કે કિડની ફેલ થવા પર ડાયાલિસિસ અને અન્ય સારવાર આપે છે. એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે ડાયાબિટીસ, થાઇરોઇડ અને હોર્મોન સંબંધિત તબીબી પરિસ્થિતિઓ માટે એન્ડોક્રાઇનોલોજિસ્ટ નિષ્ણાંત હોય છે. જનરલ સર્જન જે ગંભીર ઈજાઓ, આંતરિક રક્તસ્રાવ અને તાત્કાલિક સર્જરી માટે ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ જે જીવલેણ ચેપ અને સેપિસ્ટિસ જેવા સમસ્યાઓ માટે નિષ્ણાંત હોય છે. ઓકે. આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ. એક દર્દીની તકલીફ જો એક લેવલ કરતાં વધી જાય અને એ ક્રિટિકલ થાય ત્યારે એમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે, ભાન અવસ્થા ગુમાવે, હૃદયનો એટેક આવે, પેશાબ ઓછો આવે એના કારણે મેટાબોલિક એસિડોસિસમાં જાય, ખરાબ શરીરમાં ખરાબ ઇન્ફેક્શન થાય, સેપ્સિસમાં જાય, એક કરતાં વધારે ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ થાય અને શબ્દંશ કે પોઈઝનિંગ હોય, આ બધા જ પેશન્ટ્સને આઈસીયુમાં એડમિટ કરવામાં આવે છે. આઈસીયુમાં કાં તો આ પેશન્ટ્સની સારવાર થાય છે, કાં તો એમની મોનિટરિંગ થાય અને સાથે સાથે એમનું મોનિટરિંગ પણ થાય છે. પણ એવા પેશન્ટ પણ હોય છે કે જેમને મોનિટરિંગની ખાસ જરૂર છે કે એ એક લેવલ કરતાં વધારે બગડશે તો નહીં, તો એમને પણ કોઈ વખત આઈસીયુમાં રાખવામાં આવે છે. આમાં સાહેબ શું સુવિધા હોવી જોઈએ આઈસીયુમાં? આના 3 લેવલ જે WHO નક્કી કરેલા છે, લેવલ 1 આઈસીયુ, લેવલ 2 આઈસીયુ અને લેવલ 3 આઈસીયુ. હવે જાણીએ આઈસીયુમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. આઈસીયુ મોનિટર જે દર્દીના હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, શ્વાસ પ્રસરણ, ઓક્સિજન લેવલ વગેરે માપવા માટે જરૂરી છે. ત્યારબાદ આવે છે વેન્ટિલેટર જે શ્વાસ લેવાની તકલીફ હોય તેવા દર્દીઓ માટે હોય છે. એમરજન્સી દવાઓ અને ઇન્ફ્યુઝન પંપ જે દર્દીઓને જરૂરી દવાઓ અને ચોક્કસ માત્રામાં આપવા માટે હોય છે. ડાયાલિસિસ મશીન જે કિડની ફેલ થવાના કિસ્સામાં ઇમેજિંગ અને લેબ સુવિધાઓ આપે છે. ત્યારબાદ આવે છે એક્સરે, સીટી સ્કેન, MRI અને લેબ ટેસ્ટ. ત્યારબાદ 24 કલાક તબીબી સ્ટાફ અહીં ઉપલબ્ધ હોય છે જે પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટર અને ટ્રેન્ડ નર્સરોની સતત હાજરી જોવા મળે છે. હવે જાણીએ વેન્ટિલેટર એટલે શું. વેન્ટિલેટર એ મશીન છે જે એવા દર્દીઓને શ્વાસ લેવા માટે મદદ કરે છે જેમને શ્વાસ લેવામાં તકલીફ છે અથવા સ્વતઃ શ્વાસ લેવામાં અસમર્થ છે. ઓક્સિજન સપ્લાય કરીને તે ફેફસામાં વાયુ પ્રસરણમાં મદદ કરે છે. આઈસીયુમાં રહેલ ગંભીર કોવિડ-19, ન્યુમોનિયા, એસ્થમા, ફેફસા ફેલ થવા જેવા દર્દીઓ માટે ઉપયોગી હોય છે. હવે જાણીએ ઓક્સિજન એટલે શું. તો ઓક્સિજન એ વાયુ છે જે શરીરના તમામ અવયવ માટે ખૂબ જ જરૂરી હોય છે. ઓક્સિજન સપોર્ટ પછી સેચ્યુરેશન ધરાવતા દર્દીઓ માટે અપાય છે. આઈસીયુમાં ઓક્સિજન થેરાપી દ્વારા દર્દીને સપોર્ટ આપવામાં આવે છે. હવે જાણીએ કે આઈસીયુની જરૂર આપણને ક્યારે પડે છે. લેવલ 1 આઈસીયુમાં એ એક ઇમરજન્સી સેટઅપ જેવું હોય છે કે જ્યાં આગળ પેશન્ટ આવ્યું અને એને થોડું સ્ટેબલ કરીને એને હાયર સેન્ટર મોકલવાનું હોય છે. લેવલ 2 આઈસીયુ જે છે એમાં થોડી એક લિમિટ સુધી સારવાર આપવાની હોય છે. એ સારવાર પછી ત્યાં કોઈ વધારે સગવડ હોતી નથી. લેવલ 3 આઈસીયુમાં દરેક પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ, ઇન્ટેન્સિવિસ્ટ અને ઇન્ક્લુડિંગ વેન્ટિલેટર્સ, ઓપરેશન થિયેટર અને ડાયાલિસિસની પણ વ્યવસ્થા ત્યાં હોય છે. તો આ લેવલ 3 આઈસીયુ હોય છે. તો આવી રીતે આઈસીયુના લેવલ્સ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ લેવલ્સમાં બેડનો પણ રેશિયો પણ નિર્ધારિત છે. એ બહુ ડિટેલ વસ્તુ છે.
સૌથી પહેલાં તો છે હાર્ટ એટેક કે ગભરાટજનક હૃદયરોગમાં, ત્યારબાદ સ્ટ્રોક અથવા બ્રેઇન હેમરેજમાં, શ્વાસ લેવામાં જો તકલીફ હોય ત્યારે, ગંભીર ઈજા અથવા અકસ્માત થાય ત્યારે, કિડની ફેલ થાય ત્યારે, ઝેર કે દવાઓનું ઓવરડોઝ થાય ત્યારે અને મોટું ઓપરેશન બાદ પોસ્ટ ઓપરેટિવ કેર માટે આઈસીયુ જરૂરી હોય છે. આઈસીયુ વિશે જનજાગૃતિ માટે ખાસ સૂચનાઓ છે કે તાત્કાલિક સારવાર એટલે કે ગંભીર દર્દીને તરત આઈસીયુમાં દાખલ કરો. માત્ર જરૂરી કેસ માટે આઈસીયુ વાપરો. સામાન્ય દર્દીઓને આઈસીયુ બેડ માટે દબાણ ન કરવું. માસ્ક અને સ્વચ્છતા રાખવી. આઈસીયુમાં ચેપ ફેલાતા અટકાવવા માટે હંમેશા સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. તબીબી સલાહ વિના કોઈ પણ ઉપકરણ કે દવાઓ ન વાપરવી. આઈસીયુ એક ઉચ્ચ સ્તરીય તબીબી વિભાગ છે જે અત્યંત ગંભીર દર્દીઓ માટે અનિવાર્ય છે. અહીં વિવિધ સ્પેશિયાલિસ્ટ તબીબો, આધુનિક મશીનો અને દવાઓ દ્વારા જીવ બચાવવાની તક આપવામાં આવે છે. એક સામાન્ય નાગરિક તરીકે આઈસીયુ અને તેની મહત્વતાને સમજીએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. સ્પેશિયાલિસ્ટ એનેસ્થેટિસ્ટ ડૉક્ટર્સ રાઉન્ડ ધ ક્લોક ત્યાં અવેલેબલ હોવા જોઈએ. સાથે ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ, નર્સિંગ ઇન્ચાર્જીસ, અટેન્ડર સ્ટાફ, ફિઝિયોથેરાપિસ્ટ પણ ત્યાં ફૂલ ટાઈમ હોવા જોઈએ. પેશન્ટ ટુ બેડ રેશિયો, પેશન્ટ બેડ ટુ નર્સ રેશિયો પણ એમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે કે દર 1 કે 2 પેશન્ટે એક નર્સિંગ સ્ટાફ હોવો જોઈએ અને એ ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ હોવો જોઈએ કે કોઈપણ જાતની ઇમરજન્સી કન્ડિશનમાં એને પહેલાંથી એ ઓળખી શકે કે ધબકારા વધી ગયા, બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું, સેચ્યુરેશન ઓછું થવાનું છે કે થઈ ગયું છે, તો એ તરત એ ડૉક્ટરને ઇન્ફોર્મ કરે અને ડૉક્ટર ત્યાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કે એનેસ્થેટિસ્ટ હોય ત્યાં આગળ એને એક્ટ કરી શકે અને પેશન્ટને બચાવી શકે.